તો મારા ઘણા પેશન્ટ મને પૂછે છે કે મેડમ શિયાળામાં જ કેમ દુખાવા વધી જાય છે અને ફરી ક્લિનિક આવવું પડે છે? તો ચલો જાણીએ આનું કારણ. ફર્સ્ટ છે કે શિયાળો આવતા જ તાપમાન ઘટે છે. હવે તાપમાન ઘટે એટલે નોર્મલી આપણા ઘરમાં જે ટોપરાનું તેલ હોય છે એ પણ જામી જાય છે. તો એવી જ રીતે સાંધાઓમાં આવેલું જે પ્રવાહી છે, જેને સાયનોવિયલ ફ્લુઇડ કહેવાય છે, એ પ્રવાહી જામી જાય છે અને સ્ટીફનેસ વધે છે. સેકન્ડ છે કે બ્લડ સર્ક્યુલેશન ધીમું પડે છે, જેથી કરીને તમારા શરીરમાં સ્નાયુઓમાં અને સાંધાઓમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી અને જેથી કરીને દુખાવો વધે છે. થર્ડ છે કે હવામાન ઠંડુ હોવાથી આપણે બધા એકદમ આળસુ થઈ જઈએ છીએ અને હલનચલન એકદમ ઓછું કરી દઈએ છીએ, જેથી કરીને દુખાવો ડબલ થઈ જાય છે. હવે આનો ઉપાય શું છે કે શિયાળામાં ગરમ પાણીથી નાવાનું રાખો, ગરમ શેક કરવાનું રાખો. બીજું છે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. હાઇડ્રેશન પણ બોન અને મસલ હેલ્થ માટે ખૂબ જરૂરી છે. તો શિયાળામાં રેસ્ટ નહીં પણ મુવમેન્ટ જ સાચી મેડિસિન છે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આગળ શેર કરો, જેથી કરીને બીજા પણ શિયાળામાં થતા દુખાવાથી બચી શકે.